અત્યારે તાત કરું તાયું રાસણ માંજવાનું અવરી ધવરી ફૂવાનું પાછી ઇંદારો વેગું ઉઠી પાછું રાંધવાનું રાંધીને પાછું કામે ચડવાનું બધું માલું પડતા આદમી નાખો દન દવા છાંટવાની હાંજનું રાતે પાણી વાળવાનું. हेलो दोस्तों, जय आदिवासी, जय जोहार, केम छो मजामां? तो दोस्तों આજના વિડીયોમાં તમારું ઘણું બધું સ્વાગત છે. અને દોસ્તો તમે કેમ છો મને કમેન્ટ કરીને જરૂર દેખાડજો. અને હું ફિલહાલ હમણાં કામ કરી રહ્યા કે માંડવીમાં નીંદવાનું કામ કરી રહ્યા તમે દેખી શકો. ખોડ ભારી થઈ ગઈ એટલે નીંદી રહ્યા અને થાકી ગયા તો હમણાં થોડીક વાર બેસી ગયા, આરામ કરી રહ્યા. દોસ્તો આવું કામ કરી રહ્યા, તમને કેવું લાગે મને કમેન્ટ કરીને જરૂર દેખાડજો. અને આજે ઘણા થાકી ગયા કેમ કે આની માંડવીમાં એટલું મોટું થઈ ગયું ને કે ગઠણ મોટી થઈ ગઈ એટલે ચાલુ થોડુંક વાહમવું પડે. હમણાં થોડીક વાર પાણી હાણી પીધું અને આરામ કરી પાછા લે. હું હમણાં 4 વાગી ગયા છે, હજુ બે કલાક કામ કરવાનું છે. 5 વાગે 4 વાગી 4 વાગી 4 વાગી 4 વાળી ગાડી ક્યારે સરકી ગઈ તો 4 કે 5 એવું કંઈક થયું હોય હમણાં. બોલ તાર કંઈ કેવું છે? હે કેમ કે ને કેમ મન કઈ નહીં આવડે. કે રે વિડીયો બનાવવાનું કામનું બી મને આવડે. દોસ્તો અમારે એક આદમી પરે બેઠો તો મને દેખાતો હોય, દેખાય એ તો બેઠો તો એ થાકી ગયો છે. અમારાથી અગાડી છે એટલે એ બેસી ગયા ને અમે એનાથી થોડાક પછાડી છે તો બી આરામ કરી રહ્યા. યાર કેટલુંક નીંદવું હોય. સવારમાં થોડુંક બીજું કામ હતું અમારે તો એ કામ પતાવ્યું. પછી બપોર પછી આમાં નીંદવા આવ્યા એટલે 5-6 દન તો લાગી જ જવાના નીંદવા કેમ કે ખડ એટલું સારું એટલું રહ્યું ને એટલે 5-6 દન થઈ જ જાય. તો નીંદ્યા કર હું કે કેમ કે હે ઓકે હે દોસ્તો તમને એક એવું વસ્તુ કરીને બતાડી કે તમે દેખી શકો. બતાડ વગાડ ને વગાડ. એ નામમાં પૂરું કરી દે. હું તાર તો ગાડી નીંદાય કોની તું તાર તું નીંદી લે તે હવે તું નીંદજે ને પાણી વાળું એ લડવી નહીં છે એટલે તાર હવે નીંદવાનું હું પાણી વાળું કે બદલાવાનું કેમ મકીની રાબડી રાંધી મક્કીની રાબડી કોણ ખાય? આપો ઘણું પણ ખાય. હમણાં લોટ દળાઈ લે હું કાં ખુવાની છે ખાટલો તૂટી ગઈ હમણાં વેલ્ડિંગ કરાવી લે તે કેર ભરી હોય રો હવે તો હોવી હાસ હોય થોડીક વાર નીંદે પછી જાય. તો હવે થોડીક વાર નીંદવાનો પ્લાન થઈ ગયો દોસ્તો. અમારે ગામમાં જવાનું થઈ ગયું. આજે મારો લોટ ખૂટી ગયો ને તો લોટ દળાવવા જવાનું છે. હું લેવા દોસ્તો કેહડી એવી દુખે ને કમર દુખે હડી દુખે હું દુતાઈ કેહડે દુખે કેમ કે વાકુન નીંદવાનું એટલે દુખે. તમુન નહીં દુખે, મન દુખે, આદમી ને દુખે, બૈરને નહીં દુખે. કેવું નહીં દુખે? બૈરન બી શરીર લાવે કે બૈરીન શરીર આવે પણ બૈરીનું શરીર પાતળું આવે. પાતળા તો મર જાડો આવે પાસે જાડ બૈરી કરતાં આદમીને વધારે લોટ પડે. ન હોય અમે બરાબર કરીએ. તો દોસ્તો તમે કમેન્ટ કરીને કરજો વધારે કામ બૈરા કરે કે આદમી કરે? દવા બી સાટી હમ કાં સાટી? હું તો હાથે સાટી તે 1-2 વાર સાટેલું શું થાય? આદમી નાખો દન દવા છાંટવાની હાંજનું રાતે પાણી વાળવાનું. આમાં બી પાણી વાળે રાતે બી વાળે. આદમી જેટલું કામ બૈરા નહીં કરી શકે. તો તને કરો અમારે એટલું તમે નહીં કરી શકો. અમે આખા દન કામ કરી હાલને 8-10 વાગે તક રાંધી રાસણ માંજવાનો
કે અવરી દવરી સુવાનું, પાછી દારો વેગું ઉઠી પાછું રાંધવાનું, તે રાંધીને પાછું કામે ચડવાનું, બધું સંભાળવું પડે, બહારવાનું સંભાળવું પડે, બધું સંભાળવું. તો બૈરાનું કામ બૈરા જ કરે ને. તમારે તો થાય જ નહીં. કેમ નહીં થાય? નહીં થાય. હવે તેવી વાત કરું, તું તાવી કરવા કરો. દોસ્તો આપણી ઇજ્જત આદમીની કઈ નહીં રહી. તમે કમેન્ટ કરીને ફટાફટ આનો જવાબ આપી દો યાર, નહીં તો આપણા આદમીની ઇજ્જત શું રહેવાની છે તમે જ વિચારજો. કે આવી રીતના આપણી બેઇજ્જતી થાય તો ન ચાલે. કેમ કે આપું તો આદમી કહેવાય. ફટાફટ કમેન્ટ કરીને અમને બતાડ દો. આની વાતનો તમે સામો જવાબ જ આલ દો કે આદમીને કેટલું કામ આવે, કેટલી જવાબદારી આવે. કાંઈ નહીં આવે.